નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું। દર્શક મિત્રો, આજે મતગણતરીનો દિવસ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અત્યારે હાલ મતગણતરી શરૂ થશે। થોડાક જ સમયમાં સુરતથી સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો આજે આપણે જણાવી દઈએ કે સુરતમાં 1308 ઉમેદવારોના ભાવિ ભવિષ્ય નક્કી થશે। આજે નિર્ણય થશે। રાજ્યભરમાં મતગણતરી શરૂઆત થશે। બપોર સુધીમાં ચિત્ર આખું સ્પષ્ટ થઈ જશે। દર્શક મિત્રો, મનપા, નગરપાલિકા, પંચાયતની બેઠકો માટે કાઉન્ટિંગ શરૂ થશે થોડાક જ સમયની અંદર। અત્યારે હાલ શરૂ થઈ ગયું છે। આપને જણાવી દઈએ કે આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે સુરતના છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને અત્યારે હાલ આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે। સુરતમાં 1308 જે ઉમેદવારો છે તેમના ભાવિ ભવિષ્ય નક્કી થશે। બપોર સુધી ચિત્ર સ્પષ્ટ થશે। કોણ હારશે, કોણ જીતશે અને કોણ વિજયી બનશે તે તમામ આજે નિર્ણયો લેવાશે। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે સુરતની અંદર અને પોલીસ બંદોબસ્ત, CISF, મિલિટરી અને પોલીસ તમામ તંત્ર પ્રશાસન કામે લાગેલું છે। અત્યારે હાલ સાથે સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે પણ અત્યારે હાલ તમામ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। ભરૂચમાં ધારાસભ્ય ચૈતર વસાવા વિવાદમાં આવ્યા છે। આપને જણાવી દઈએ ફરી વખત, ભરૂચમાં ધારાસભ્ય ચૈતર વસાવા વિવાદમાં આવ્યા છે। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પરિણામો આજે ચાલુ થઈ જશે। તો આપને જણાવી દઈએ કે અત્યારે હાલ આજે સુરતની અંદર પણ અત્યારે ગણતરી ચાલુ થઈ ગઈ છે। સૌથી મહત્વપૂર્ણ સમાચાર છે આપણે એ પણ આપી રહ્યા છે। મનપા, નગરપાલિકા અને નગર પંચાયત તમામ ઉપર અત્યારે હાલ આજે પરિણામોની જાહેરાત થવાની છે। આ સાથે આપણે જણાવી દઈએ કે બીજેપીની 43 સીટોની અત્યારે હાલ સામેની એક દેખાઈ રહી છે અને ટોટલ જે છે 1044 છે। મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 192 સીટો છે, સુરતની અંદર 120 સીટો છે, વડોદરામાં 76 સીટો છે, સાથે રાજકોટમાં 72 સીટો છે, ભાવનગરમાં 52 સીટો છે, જામનગરમાં 64 છે, વાપીમાં 52 છે, નવસારીમાં 52 છે, આણંદમાં 52 છે, મહેસાણામાં 52 છે, સુરેન્દ્રનગરમાં પણ 52 છે, મોરબીમાં પણ 52 છે, નડિયાદમાં 52 છે, આ સાથે પોરબંદરમાં પણ 52 છે, ગાંધીધામમાં પણ 52 છે। દર્શક મિત્રો, આ તો થઈ મહાનગરપાલિકાની કુલ 15 સીટોની વાત। તો તેની અંદર જે આ વોર્ડ છે તે વોર્ડની પણ ગણતરી હું આપને બતાવી રહ્યો